જય માતાજી બધાને. આજ છે ને વર્ષો આવે છે ને તે બધી મારી નણંદને છે ને નારિયેલ દેવા જવાનું છે. આસવાસી પેલા છે ને પાણી છાંટી દઈએ એટલે તેજલ પણ કે અમારે પણ આવું હોય કે હાલો દુકાને ઘડી ડાળ ખાઈએ આટો મારીએ હોય કે હાલો દુકાને. તો ધાણા ખાધી કોઈ સિયાસ ગરમી બહુ થતી હતી માથે હાલો વાડા માટો મારી આવે. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક આપણે નવા બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં ફેમિલી? આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. હર હર મહાદેવ ને જય માતાજી. શ્રાવણ મહિના બધાને હર હર મહાદેવ ફરી એકવાર. ને જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને હમણાં તો રજા હતી ને ભાઈ ગરમી ફૂલ છે, આમ જો દેખાતી હશે ગરમી ને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો ને જો સવારના ભાઈ 9 વાગી ગયા ને આજ છે રવિવાર. તો એક કામ આપણે છે નાનું નાનું ગાડી ધોવાની છે. બધું ગારામાં હમણાં બહુ હાલી નથી, ગારામાં ગાડી બગડી ગઈ તો ફટાફટ છે ને પહેલાં તો આપણે ગાડી ધોવા વહી જઈએ, પછી ક્યાંક આગળનું કામ કરીએ. તો હાલો ફટાફટ તમે લોકો પણ મારી સાથે ગાડી આપણે નીચે આવી ગયા. ગાડી ધોવા પહેલાં છે ને નૈના બેન ને મારા મમ્મી ને અહીંયા બધા બેઠી જશ સરસા વિશાળામાં વાતુમાં હાલી જશ ને અહીંયા નૈના બેન એક દુકાન ખોલીશ. જય માતાજી બધાને. આજ છે ને વર્ષો આવે છે ને તે બધી મારી નણંદને છે ને નારિયેલ દેવા જવાનું છે. તે કુવા ભરી લઉં ને તો પછી બપોરના દઈ આવીએ. વરસિંગપુર જવાનું છે બપોરના. તો ભાઈ નૈના બેન છે ને આ બધો કાર્યક્રમ હાલે છે, નારિયેલ દેવાનું, ચોખા ને ઘઉં ને એવું બધું ભરીને દઈ આવીએ નારિયેલ ને. નેહા બેન જો અહીંયા નથી, સન્ડે છે એટલે રજા છે. રજા છે ત્યાં અહીંયા બેહાસ. મારા મમ્મી જો અહીંયા બેઠી ગયા સાના. હું અહીંયા તો રાખડી કાઢીને બેઠી છું. હવે રાખડી બાંધવા જવાનું છે, કાલ રક્ષાબંધન છે ને એ બધાની પેલા હું બાંધી આવું કહું. બપોરનું અહીંયા તો બધો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ને હવે આપણે છે ને ગાડી ધોવા ભાગી જઈએ, નીકળી જઈએ એટલે વહેલી ગાડી ધોવાઈ જાય. અડધી કલાકમાં તો ધોઈ નાખીશું. આ ગાડી છે ને ધોવાની છે, ધૂળ ને બધું જો બહુ સડી ગયું છે. ફટાફટ ધોઈ આવીએ હાલો. હવે એટલે આપણે એકલાને ગાડી નથી ધોવાની, સેજલ આપણે થોડી ઘણી મદદ કરવા લાગશે ગાડી ધોવામાં. તો હાલો. હા તો બધાને હર હર મહાદેવ, જય માતાજી. ને ગાડી ધોવાનું બા કે ધોઈ નાખો ને ગાડી, હાલો ધોઈ નાખીએ. થોડી ઘણી મદદ કરો ને, બીજું તમારે કરવાનું છે. નરીને ફુવારો રાખાવો મારવા લાગે. હાલો નરીને ફુવારો મારવાનો. આપણે હવે ગાડી ધોવા વૈયા જઈએ. આસવાસી પેલા છે ને પાણી છાંટી દઈએ એટલે પછી ચોલવાળું પાણી મારીને પછી કરી નાખીએ સાફ આવી. કાંઈ વાર નહીં લાગે હવે એટલું બધું. મોટર છે એટલે ઉપાડી નહીં, ફુવારો મારી દઈએ. થઈ ગયું. હા જો પાણી છે એને ધોવાનું છે, થઈ જાય મસ્ત નહીં. તો ફેમિલી હવે થોડીક વાર છે ગાડી ધોવામાં. ગાડી કમ્પ્લીટ ધોવાય જ ગઈ છે. આમ તો ખાલી પાણી સાસુ મારવાનું છે. થોડીક વાર મોટરથી પાણી મારી દઈએ પછી છે ને લઈ લઈએ અંદર આગળ. આવી રીતથી છે જરાક મોટરમાં ખાલી જરાક પાણી મારવાનું બાકી છે એ સેજલ મારી દે. તો હાલો હવે ગાડીને પહેલાં છે ને લઈ જ લઈએ. આવી મોટર બંધ કરી ધોવાઈ જ ગઈ છે. હવે પાવડરનું પાણી હતું કાઢી નાખ્યું સેલું પેલું. હાલો ધોવાઈ ગઈ ગાડીને આપણે લઈ લીધી અંદર ઢાળિયામાં એકદમ રેડી કરીને અંદર લઈ લીધી ને હવે થોડીક વાર ઉકાવા દઈએ પછી છે ને ગાભો મારી દેવો. જો ધૂળ ને બધી હતી સોમાં ગારોથી બધું ગારો બધું સાફ થઈ ગયું, એકદમ રેડી કરી દીધી ગાડી. ને જો ફેમિલી અત્યારે છે ને વાગી જશ 9:30 વાગી જશ. રસોઈની આવી તૈયારી બધા કરતા હે. તો કન્ટિન્યુ વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. તો ફેમિલી જો જમીન અત્યારે નવરા થઈ ગયા બપોરનું જમીન. હવે છે ને સીધા દુકાને પેઠવા માટે નીકળી જાય, કારણ કે મારા પપ્પાને જમવાનું છે, મારા બાપુજીને જમવાનું છે બાકી છે. એટલે હવે હું જાઉં એટલે દુકાનેથી આવીને પછી જમવા જાય એટલે ફટાફટ છે ને 1 જેવો વાગી જશે. એટલે ભૂખ લાગી એટલે ફટાફટ છે ને હોઈ જાવ પેલા તો દુકાને એટલે આવી જાય જમવા મારા પપ્પા.
તો જો ફેમિલી દુકાને બેઠવા અત્યારે આવી ગયો ઘડીક વાર બેઠો ત્યાં સેજલ પણ કે મારે પણ આવવું હોય કે હાલો દુકાને ઘડીક બેઠીએ કે ઘડીક સોડા પીએ તાંડળ ખાઈએ આટો મારીએ હોય કે હાલો દુકાને તો ધાણા ખાધી સોડા પીધી બેઠા ઘડીક ને હવે પછી ઘડીક આરામ કરી આવીએ ઘડીક બેઠીને તો જો ફેમિલી થોડીક વાર બેઠીએ ને સોડા બોડા પીએ તડકો પાછો સારો એવો નીકળ્યો જો બહાર ફૂલ તડકો નીકળ્યો કંઈ ઘટે નહીં એવો ખરાબ થઈ ગયો તડકો નીકળ્યો ને હવે તો બધું ધીમે ધીમે બધા કામે આવવાનું લાગી જાય ખેતીવાડીનું કામ ચાલુ થઈ ગયું છે તો જો ફેમિલી હવે જો અત્યારે નવરા થઈ ગયા ફેમિલી ને જો 4:45 વાગી ગયા ને આપણે એકદમ નવરા થઈ ગયા નાસ્તો ને થોડુંક કરવાનો હતો નાસ્તો ને એવું બધું કરી લીધું ને સેજ લઈ જો અહીંયા હા તો દુકાને હું ઘડીક આજ તો ગઈ હતી બેઠી દુકાને આવીને નાયા ધોયા તો આવી જશ તમે નાસ્તો વાસ્તો લઈને બબલાને થોડુંક ખાધું બિસ્કિટ ને બબલા ને એવું ખાઈ પી હવે પાણી પીધું હવે બેઠા નૈના બેના જ્યાં એના નણંદને ખીચડો દેવ પેલા નારિયેળ બરસોત તે કાંઈ નથી તે આપણે નેવરા છે આજ હવે રસોઈનું ટાણું થાય તે રસોઈ બનાવ્યું ને ટાણું તો નેવરા તો ફેમિલી છે ને આજ તો એક તમને વાત તો કહેતા ભૂલાઈ જ ગઈ છે સેજલે થોડીક ખરીદી કરી છે આજ દુકાનેથી તો ઘડી ખબર પડી જાય હું ખરીદી કરી બીજું તો કઈ નહીં ઓલો વેસવાવરે આવ્યો ને તે રીંગ બનાવતો હતો કવડા બીટી તે હું કહું કે લઈ લેવા દે ને જોઈએ કેવીક છે પાછો લેવી તો લેવા થાય ને એક કવડો લીધો સાવો 50 રૂપિયાનો કવડો લઈ લીધો વિશે હું કહું કે જોઈએ ચેક કરીએ હારા નીકળે તો પછી લેવાય વધારે ન લેવાય પછી લઈને પહોંચતા હોય એના કરતાં પહેલાં જોઈ લેવાય પાછા વેસવા આવે તો લેવો હોય તો પાછો લેવા થાય અનુભવ થઈ જાય કે કેવાક છે એમ તો જો અત્યારે હવે પવનમાં આટા મારવા આવી ગયા ગરમી ફૂલ હતી ને એટલે કે હાલો પવનમાં આટા મારીએ એ કે જોઈ આવજે બધું કેવી રીતથી છે બધું થોડું ઘણું વાવવાનું ઘટતું તો વાવી દઈને એવું બધું છે તે આટો મારો ખાલી હોય હું છે જલ્દી હા તો આટો માર્યો તડકો છે આ ગરમી બહુ થતી હતી માથે હાલો વાડામાં આટો મારી આવીએ ઘડીક શુદ્ધ વાતાવરણમાં જઈ આવીએ પવન સારો આવે ને જઈ આવીએ ને સીભડામાં થઈ ગયા સારા 2 વખત તો ખાઈ લીધા 2-3 વખત હજી તો આમ મોટા મોટા બહુ થઈ ગયા એક દીકમાં તેડા વખતે તો પાકી પણ નથી વેલા ઘણા છે ને એટલે આ તો છે ઓલી ઠાકર ટેટી કચોટી છે એવડી આવી ગઈ એકવાર ફૂલ વિડીયો આખો એનો બનાવીશું આપણે સીભડાનો ને બધા કેવી રીતે એમાં એક તો કડવો વેલો ને એવું બધું છે ફૂલ વિડીયો આપણે જોવા માટે છે ને તમે અમારી ચેનલ જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અને આનો વિશે આખો હા તો એટલા ખાધા મળી એક કડવું નીકળ્યું બીજા નીકળ્યા નથી કેમ થઈ એકાદો વેલો કડવો થાય બાકી હમણાં આજે એક તેડું હતું મોટું બધું બપોરે એ તો સારું હતું મીઠું એ વાંધો તો નતો હવે સારા છે સીભડા ને ભીંડા એવા થઈ જાય હિંગુઈ નાની નાની આવી જશે અઠવાડિયામાં તો થઈ જાય ભીંડા ખાધા છે 10 દિવસમાં 10-12 દિવસમાં હાલો બધાને હર હર મહાદેવ જય માતાજી ને બાય બાય તો ફેમિલી બસ હવે આજનો વિડીયો અહીંયા સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી